ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ પ્રીતાસ કિચન। તો આજે આપણે ચોખાની ખીર બનાવતા શીખીશું। ખીર એ બધાને ભાવતી જ હોય છે અને ખીર એ આપણી ટ્રેડિશનલ સ્વીટ છે। જો તમે આ રીતે ખીર બનાવશો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તો તમારી ખીર એકદમ પરફેક્ટ બનશે। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું। કાજુ, બદામ, ખાંડ, કેસર, ઇલાયચી પાવડર, ચોખા, સૂકી દ્રાક્ષ અને દૂધ। દૂધ અહીંયા મેં 1.5 લીટર લીધું છે। તો આ ખીર બનાવવા માટે મેં અહીંયા ખીચડીના ચોખા લીધા છે। આ ચોખા થોડા જાડા હોય છે એટલે સરસ એનો દાણો ફૂલે છે અને તમે બાસમતી ચોખા પણ આ ખીર બનાવવા માટે લઈ શકો છો। હવે આપણે ચોખાને 2 થી 3 વાર પાણીથી એકદમ સરસ રીતે ધોઈ દઈશું। હવે આપણે ચોખાને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે। તો તે ચોખામાં ગરમ પાણી ઉમેરવાનું છે અને 15 મિનિટ રેસ્ટ આપવાનો છે। જો તમારી પાસે સમય હોય તો નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું પાણી ઉમેરીને કલાક રેસ્ટ આપવાનો છે। અહીંયા મેં ગરમ પાણી ઉમેરીને 15 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે। હવે આપણે કાજુને ફાઇનલી ચોપ કરી લઈશું અને બદામને પણ ફાઇનલી ચોપ કરી લઈશું। હવે આપણે તપેલીમાં ઘી લગાવી દઈશું જેથી તળિયે દૂધ ચોંટે નહીં। અને તમે નોનસ્ટિક પેનનો યુઝ કરતા હોય તો નીચે ઘી લગાવવાની જરૂર નથી। હવે અહીંયા આપણે 1.5 લીટર દૂધ લઈશું અને દૂધને ઉકળવા માટે મૂકીશું। અને દૂધનો એક ઉભરો આવે પછી તેમાં ચોખા ઉમેરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા કે દૂધનો એક ઉભરો આવી ગયો છે। હવે તેમાં આપણે ચોખા ઉમેરીશું અને પછી બરાબર મિક્સ કરીને તેને હલાવી લઈશું। અહીંયા ચોખાનો દાણો ચડે નહીં ત્યાં સુધી તેને કૂક કરવાનું છે અને વચ્ચે થોડી વારે તેને હલાવતા રહેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ચોખાનો દાણો એકદમ સરસ રીતે ચડી ગયો છે। તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરી લઈશું। અહીંયા 1.5 લીટર દૂધમાં મીડિયમ સાઇઝની જે વાટકી હોય એ ફૂલ ભરીને ખાંડ લેવાની છે અને તમારે ટેબલ સ્પૂનમાં મેઝરમેન્ટ જોઈએ તો 18 ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે। અને તમારે સ્વીટનેસ થોડી વધારે કાં તો થોડી ઓછી જોઈતી હોય તો તમે 1-2 ટેબલ સ્પૂન વધારે કાં તો થોડી ઓછી ખાંડ કરી શકો છો। તમારા ઘરમાં જે રીતે સ્વીટ ખવાતું હોય તે રીતે તમે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો। હવે 5 થી 7 મિનિટ સુધી તેને ઉકળવા દેવાનું છે જેથી બધી જ ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જાય। હવે ખાંડ મેલ્ટ થઈ જાય પછી તેમાં 8 થી 10 તાંતણા કેસરના ઉમેરવાના છે અને ફાઇનલી ચોપ કરેલા કાજુ અને બદામ ઉમેરવાના છે અને હવે કિસમિસ એડ કરીશું। હવે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને 5 થી 7 મિનિટ સુધી ફરીથી તેને ઉકળવા દેવાનું છે। હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી ગેસની સ્વિચ ઓફ કરી દેવાની છે। હવે આપણી આ ખીર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। 1.5 લીટર દૂધમાંથી તમે 4 to 5 પર્સન માટે આ ખીર તૈયાર કરી શકો છો। તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। હવે આપણે મળીએ નવી રેસિપી સાથે। જય શ્રી કૃષ્ણ।